નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આપણે વાત કરવાના છીએ કે શાકભાજી એનું જો આપણે સેવન કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને મિત્રો, આજે એવી જ એક શાકભાજીની વાત કરવાની છે કે જેનું નામ છે મિત્રો ગિલોડી. મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હશે કે ગિલોડીમાં એવું શું છે કે એને ખાવાથી આપણા સ્વાસ્થ્યમાં આટલો બધો સારો લાભ થાય છે. મિત્રો, વાત કરું તો ગિલોડી એવું શાકભાજી છે કે જો તમે એને રેગ્યુલરલી 30 દિવસ સુધી જો તમે એને ખાઓ છો તો આ તમારા શરીરમાં બીમારીઓથી મુક્ત કરવાનું કામ કરે છે. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ગિલોડી વિશે આપણે વિગતવાર જાણીએ કે એનો કેવી રીતે ઉપયોગ કરવો, કેટલી વાર આપણે એને ખાવું જોઈએ, એના કયા કયા ફાયદા છે. તો મિત્રો, વાત કરીએ તો આયુર્વેદમાં ગિલોડી વિશે મિત્રો ઘણું બધું બતાવવામાં આવેલ છે. મિત્રો, ગિલોડીમાં ખૂબ જ સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. જે લોકોને કેલ્શિયમની ઉણપ હોય એ લોકો જો ગિલોડીનું સેવન ચાલુ કરી દે તો મિત્રો એ લોકોને કેલ્શિયમની જે ઉણપ હોય છે એમાં સારો એવો ફાયદો થાય છે. બીજો ફાયદો એ છે કે આની અંદર કોલેસ્ટ્રોલ 0 છે, એમાં સહેજ પણ કોલેસ્ટ્રોલ છે નહીં. મિત્રો, જે લોકોને લોહીની ઉણપ હોય એવા લોકો જો ગિલોડીનું સેવન કરે તો એવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે આની અંદર આયરન સારી માત્રામાં હોય છે, જે શું કરે છે, હિમોગ્લોબિનમાં પણ સારો એવો વધારો કરે છે. મિત્રો, વાત કરું તો ગિલોડીમાં સારી માત્રામાં લાઇકોપિન હોય છે, જે આપણી નસોમાં બ્લોકેજ થતાં રોકે છે. મિત્રો, જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ નસોમાં બ્લોકેજ થવાના પણ મિત્રો પ્રશ્નો ઊભા થાય છે અને ઘડપણ પણ મિત્રો જલ્દી આવી જાય છે. મિત્રો, ગિલોડીમાં ભરપૂર માત્રામાં કેરોટીન હોય છે, જે આપણી નસો અને આપણા બ્રેઇનની કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. મિત્રો, ગિલોડીમાં વિટામિન B1, વિટામિન B2 હોય છે, જે આપણી લોહીની નસોને રચીલી બનાવે છે, તેમજ આપણા સ્નાયુઓ, માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. મિત્રો, ગિલોડીમાં વિટામિન C પણ હોય છે, જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને આપણા શરીરમાંથી ટોક્સિનને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, ગિલોડીની અંદર પોટેશિયમ પણ હોય છે, જે આપણા હાર્ટને સ્ટ્રોંગ રાખે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. મિત્રો, આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો એનો પહેલો ફાયદો એ છે કે જે લોકોને લોહીની ઉણપના લીધે આખો દિવસ થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, જે મિત્રોને બેસીને આખો દિવસ કામ કરતા હોય, અને એવા લોકોનું શું થાય છે કે પાચન તંત્ર કમજોર થઈ જાય છે. અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ઓફિસની અંદર ખાલી બેસીને જ કામ કરવાનું હોય છે, એમને કોઈ શારીરિક શ્રમ કરવાનું હોતું નથી. તો એની અંદર શું થાય છે, તો એવા લોકોનું પાચન તંત્ર એકદમ વીક થઈ જાય છે, એકદમ કમજોર થઈ જાય છે, જેનાથી પાચનને લગતી ઘણી બધી બીમારીઓ આવી જાય છે, જેમાં ગેસ પ્રોબ્લેમ થતા હોય છે. મિત્રો, કમજોરીનો પણ એ લોકોને અહેસાસ થતો હોય છે. મિત્રો, એ લોકોને કામ કરવાનું મન પણ થતું હોતું નથી. અને જો એવા લોકો ગિલોડીનું સેવન કરે તો એ લોકો માટે ખૂબ જ ફાયદો આપે છે. એનું કારણ એ છે કે એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને મિત્રો આયરન હોય છે. બીજા નંબરના ફાયદાની વાત કરું તો મિત્રો એ મોટાપાને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકો એમની જરૂરિયાત કરતાં ડબલ ખોરાક ખાઈ લેતા હોય છે, જે શું કરે છે કે જે શરીરની અંદર ચરબી અને ફેટના રૂપમાં જમા થઈ જાય છે. એવા મિત્રો જો ગિલોડીનું સેવન કરે તો શું કરશે, એમનું ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે અને BMI નોર્મલ કરે છે, અને શું કરે છે કે તમારા શરીરની અંદર ફેટ બર્નિંગ મોડમાં એ લાવી દેશે, તમારા શરીરને ફેટ બર્નિંગ મોડમાં લાવી દેશે, અને શું કરશે, તમારા શરીરમાં જમા થયેલી ચરબી છે એને ધીમે ધીમે દૂર કરવાનું કામ કરે છે. મિત્રો, ત્રીજા નંબરના ફાયદાની વાત કરું તો એ હાર્ટ ડિઝીઝમાં પણ આપણને સારો ફાયદો આપે છે. મિત્રો, જે લોકોનું કોલેસ્ટ્રોલ 250, 260 સુધી પહોંચી ગયું હોય તેવા લોકો જો ગિલોડીનું શાક અઠવાડિયામાં 3 થી 4 વાર ખાશે તો તેમને કોલેસ્ટ્રોલમાં ઘણો બધો ફાયદો થાય છે. અને જે HDL છે, એટલે કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન, એની માત્રા જે ઘટી ગઈ હોય છે તો એ માત્રા વધારવાનું કામ કરે છે. એટલે કે જે આપણા શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલની માત્રા
વધારવાનું કામ કરે છે અને જે LDL એટલે કે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન કે જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ તો એની માત્રા ઘટાડવાનું કામ કરે છે. મિત્રો વાત કરીએ તો આજકાલ ઘણા બધા લોકોનું સુગર લેવલ વધી જવા લાગ્યું છે. તો મિત્રો જો એ લોકો ગિલોડીના શાકનું સેવન કરશે તો એમનું સુગર લેવલને પણ એ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મિત્રો એનો 5મા ફાયદા વિશે વાત કરું તો આપણા બ્રેઇનને ટોનિક આપવાનું કામ કરે છે. મિત્રો બ્રેઇન ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને એ આપણા બ્રેઇનને હેલ્ધી રાખવાનું કામ કરે છે. મિત્રો 6થા નંબરના ફાયદાની વાત કરું તો શું કરે છે કે આપણા શરીરની અંદર રહેલા દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. 7મા નંબરના ફાયદાની વાત કરું તો આપણા શરીરને ફ્રી રેડિકલ એટલે કે જે ખરાબ તત્વો છે, જે ટોક્સિન છે, એનાથી આપણા શરીરને દૂર રાખવાનું કામ કરે છે. આપણા શરીરને ફ્રી રેડિકલથી થતા નુકસાનને રોકવાનું કામ કરે છે. મિત્રો બીજો ફાયદાની વાત કરું તો આપણા ડાયજેશનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને જે લોકોને કોન્સ્ટિપેશનની જે લોકોને સમસ્યા હોય છે એ લોકોમાં એ તો ખૂબ જ સારો ફાયદો આપે છે. મિત્રો કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે એની અંદર ઓક્ઝેલેટ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે. મિત્રો એનો છેલ્લો ફાયદો કહું તો તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે જેથી તમારું શરીર હેલ્ધી રહે છે. આપણા શરીરની અંદરથી જે ખરાબ તત્વો છે, જે ઝેરી તત્વો છે, એને દૂર કરવાનું કામ કરે છે. મિત્રો તમે ગિલોડી જો દરરોજ ન ખાઈ શકો તો કાંઈ વાંધો નહીં, પણ મિત્રો તમે અઠવાડિયાની અંદર 3 થી 4 વખત તમે ગિલોડીનું શાક ખાઈ શકો છો અને એનાથી ચોક્કસ તમારા શરીરની અંદર ફાયદા થશે. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો, પહેલી વાર જો તમે ચેનલ જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.